એકદમ હલકા ફૂલ જેવા અને ફૂંક મારતા ઉડી જાય એવા સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા બનાવીને તૈયાર કરીશું. અમુક ટિપ્સ શેર કરીશ જેના દ્વારા તમારા ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો એના માટે ખરલની અંદર 1 ચમચી અજમા, 1 ચમચી કાળા મરી, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળીને આ રીતે દરદરા વાટી લઈશું. હવે એક મોટા વાસણની અંદર 2 કપ જેટલી ધોઈને બારીક સમારેલી મેથી, અડધા વાટકા જેટલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલા લાલ મરચાંના ટુકડા, 2 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાંના ટુકડા, દરદરો વાટેલો મસાલો, 1.5 ટીસ્પૂન જેટલું નમક અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને સાથે 2 કપ જેટલો ચાળેલો બેસન ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલી અહીંયા સૂજી ઉમેરી સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ઘસીને ઉમેરી દઈશું અને પછી આ રીતે વચ્ચે સેન્ટરમાં ખાડો કરી લઈશું અને અડધી ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું. એની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈ બેટર તૈયાર કરી લઈશું. તો અહીં સરળતાથી આપણા ગોટા પડી શકે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે અને બેટરને આપણે વધારે વાર માટે ફેટવાનું નથી. જો બેટર ચીકણું થઈ જશે તો આપણા ગોટામાં વધારે સરસ જાળી નહીં પડે અને એકદમ સોફ્ટ નહીં બને. તો હવે મીડિયમ ગરમ તેલની અંદર ગોટાને આ રીતે ઉમેરી ગોટાને સારી રીતે તળી લઈશું. તો એકાદ મિનિટ બાદ ગોટા થોડા સેટ થાય એટલે આ રીતે ચમચી વડે પલટાવતા જઈને 4 થી 5 મિનિટ સુધી ગોટાને બધી બાજુ ફેરવતા જઈ બિલકુલ અંદરથી કાચા ન રહે એ રીતે આપણે તળી લેવાના છે. તો ગોટા આપણા તળાઈને તૈયાર છે. તો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ગોટા બની ગયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરી સબસ્ક્રાઇબ કરજો.